આપણે જમવા બેસો ને તમને સારામાં સારી વાનગી ભાવતી હોય, તમને કોઈને ગુલાબજાંબુ ભાવતા હોય, કોઈને જલેબી ભાવતી હોય, હમણાં દશેરા ગયા તો જલેબી ઘણાને બહુ ભાવતી હોય, ગુલાબજાંબુ ભાવતા હોય, રસગુલ્લા ભાવતા હોય, કોઈને મોતિયા લાડુ ભાવતા હોય, કોઈને ચૂરમાના લાડુ ભાવતા હોય, તો માનો ગુલાબજાંબુ રાખો તમે, તમે બહુ ભાવે છે, તમે 5 ખાઓ, 15 ખાઓ, 20 ખાઓ, 25 ખાઓ, 30 ખાઓ, અરે 40 ખાઓ, 45 ખાઓ, ગમે છે, ખૂબ ખૂબ પ્રિય છે અને ખૂબ પેટ ભરીને ખાઓ, પણ 45 તમારે પછી આમ આવી ગયું, લિમિટ થઈ ગઈ, અને 46મું કોઈ આપે તો તમે ખીજાઈ જશો. હે ભાઈ હવે હદ થાય છે, રેવા દો ભાઈ, હવે શું પછી કઈ હું રાક્ષસ છું તે શું છો તું છો શું? કોઈની પાછળ રેવા નથી દેતો, આ તે ખાધું નથી, ખાતર પાડ્યું છે. તોય પાછું એમ કે હું રાક્ષસ છું, શિંગડા જ નથી ભાઈ તને, બાકી એ જ છો તું. પણ છતાં એ 46મું આપો તો ખીજાઈ જાય છે, હવે બસ છે ભાઈ, તો પછી કઈ આમ હદ હોય કે નહીં. અને 45 ખાઓ ત્યારે આમ તૃપ્તિ થઈ જાય, બસ ધરાઈ ગયો, હાશ ઓડકાર આવી જાય, અને વધારે આપો તો વધારે છે એમ થઈ જાય અને ઘા કરી દે. સમજજો વાતને. ક્રોધ છે, ભાન ભૂલાવે છે, પણ છતાંય એમાં એવી ક્ષણ તો આવે માણસને થાય કે વધારે પડતું થાય છે, આ વધારે છે, આ સારું નથી, એમાં એને લાગશે. કામાદિક વિકારો છે, સ્ત્રીયાદિકના વિકારો છે, એમાં પણ એવી ક્ષણો આવે કે જેમાં માણસને એમ થાય કે હવે બસ છે, હા છે, હવે વધારે છે, વધારે પડતું છે, આ બધું એ લાગશે. પણ આ એક લોભ એવો છે, એક ક્ષણ માટે પણ તૃપ્તિ ન થાય. એક ક્ષણ માટે જેમ 45 જાંબુ ખાય ને પછી કેમ એમ થાય એક ઓડકાર આવી જાય, 2 ઓડકાર આવી જાય, 2-3 વિસલિંગ વાગી જાય, બસ છે બસ. એક ક્ષણ માટે પણ આમાં કોઈને તૃપ્તિ થતી નથી, સંતોષ થતી નથી, હા એમ થતું. આ લોભ એક એવો છે, ક્યારે ઓડકાર આવતો નથી, એક સેકન્ડ માટે ઓડકાર નથી આવતો ભાઈઓ. આ લોભ ધન સંપત્તિનો છે એ, અને વધારે પડતું થાય છે એમ તો ક્યારેય થતું નથી, ઓછું જ પડે અને ક્યારેય તૃપ્તિનો ઓડકાર ન આવે, એવો આ લોભ છે. કેટલો ભયંકર છે કયો. બીજા બધા દોષોમાં આવું થાય, અતિરેક સમજાય, પણ લોભમાં અતિરેક ક્યારેય લાગતો જ નથી. જેટલું આવે, જેટલું મળે તો ઓછું જ પડે, ઓછું જ પડે, ઓછું જ પડે.